અત્યારે વાગવામાં થયા છે સાંજના 5:15 અને અત્યારે એમાં એવું છે ઘરે નવરા બેઠા હતા ને તો વિશાલભાઈ કહે કે મારી ગાડી શીખવી છે તો ટાણે આવ્યા છે મેદાને એ ભાઈ ગાડીમાં રાઉન્ડ મારે છે ને હું કઈનો રીટેક લઉં ભાઈ આપણે કંટાળો આવી ગયો હું રીટેક લઈ લઈને આરામ આપણે આવડતું ન હોય ને રોજનું નથી ને એટલે આપણે આ વિશાલભાઈ આવે જોઈ આવે હાલો હાય મને લઈ જાઓ ભાઈ એ ભાઈ હવે આપણે જવાબ એનો દો તો થોડીક વાર ભાઈને ગાડી શીખડાવશું એમ તો ફાવી ગઈ છે તો હવે જોઈએ હવે કેવી ગાડી ભાઈ હાકે છે અને બસ એવી રીતના ટાણે કરી ટાઈમ પાસ જો સાંભળ તો હું ચેલેન્જ દઉં તો ગાડી છે ને તો અહીંયાથી હું લઈ જા અહીંયાથી પાછી તું અહીંયા લઈ આવે ને તો તને 100 રૂપિયા દઈશું રિચાર્જ નહીં કરતો 100 રૂપિયા તને દઈશ તો વિશાલભાઈને આપણે લાલચ દીધી છે 100 રૂપિયાની અને 100 રૂપિયામાં જરાક ટ્વિસ્ટ છે જો આપણે શું કરીને જોજો અહીંયા લઈને લગીને પહોંચાડે તો બાકી તો નક્કી નહીં એવું છે તો ભાઈ સામે આવે જોજો હવે વાહ લે તે રાઉન્ડ માર્યો બરાબર તો હવે 100 રૂપિયા દેવાના છે મારે 100 રૂપિયા દઉં તો હું યાદ કરી હાલે પેટ્રોલ ભરાવાના દે જ ને ઓ યાર ઈ ટ્વિસ્ટ તો ખબર પડી ગઈ હાલે 100 રૂપિયા ખીચો નથી હાલો તો જો ભાઈ આપણે હે ને શરત પૂરી કરી દીધી 100 રૂપિયા પણ ઈ ભાઈ પેટ્રોલ ભરાવી દીધું તો ઓલા વખતે નથી કર્યું હજો ઈ ભાઈ નો હાલે તો જો આપણે શરત પ્રમાણે મેં તને 100 રૂપિયા આપી દીધા પણ તે શું કીધું પેટ્રોલ ના એટલે બરાબર તો તને મારી શરત મેં પૂરી કરી દીધી હવે શું કરવાનું થાય હવે કાંઈ નહીં હલો ઘર ભેગા હાલો આમ બાજુ જાવ કે આમ બાજુ હાલો માળક ની તું લઈ લે એટલે હું પહોંચું તો ટ્વિસ્ટ જ હતો આપણે એને 100 રૂપિયા દે અને પછી એને કે કાલે 100 રૂપિયા પેટ્રોલ ભરાવી દે એટલે આપણું કાંઈ જાય નહીં એમ તો હવે જઈશું ક્યાં જઈશું વિશાલભાઈ ચાલો ગોળી લઈ લ્યો અટાણે દવા લેવા આવ્યો હવે આપણે દીવભાની હલો ભાઈ હલો હવે લચ્છી કોણ દોડાવે છે હલો લચ્છી આમ બાજુ જો આ ભાઈ એને બહુ હેવી ડ્રાઈવર થઈ ગયા મજા નથી ને તો એ ભાઈ હેવી ડ્રાઇવિંગ જ કરવાનો શોખ હાલો બેહો ભાઈ ખડકાવ જલ્દી હલો અરે આ શું છે પણ લેવા માંડો હલો તમારે એમ નહીં તને શરદી થઈ છે બરાબર તો લચ્છી પી ઠંડી આનો શું કહેવાય ઓલું આનો શું રાજ છે કે શરદી થઈ એમાં તમે લચ્છી પીઓ નાખી દે ચલો ભાઈ તો અત્યારે હવે ઘરે જાય આ આપણા ઘાયલ છે એ ગાડી હકાલે પૂરે ઘાયલ જોજે મોર અડી ન જતો મારો ભાઈ તું આપણે ડાયલોગ ના માર ફાર છે મોબાઈલ લત માર દે